प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथ दर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ शिरामण करवा। आत्मानो आहार अमृतनी एक बूंद में આપણે બધા જ સુંદર સાથ સવાર સવારમાં પ્રફુલ્લિત મનથી ઉપસ્થિત છીએ, કારણ કે કોઈ પણ વસ્તુ સુંદર સાથજી આપણે ગ્રહણ કરવી હોય ને તો આપણું મન પ્રસન્ન હોવું બહુ જ જરૂરી છે। પ્રસન્ન ચિત્તથી આપણે શ્રવણ કરતા હોય, કાંઈ પણ વસ્તુ ખાતા હોય, પીતા હોય, ક્યાંય જતા હોય, ક્યાંય આપણે મહાલતા હોય તો આપણું મન એમાં પ્રસન્ન હોય ને તો બહુ સારું। એમાં અત્યારે આપણે બધા જ પ્રસન્ન ચિત્તથી સવાર સવારમાં રાજજી મહારાજના દર્શન સેવા પૂજાના માધ્યમથી કર્યા। રાજજી મહારાજને ભોગ અરોગાવ્યો, ઝીલણા કરાવ્યા, બધું જ કરાવ્યું, નિત્ય પાઠ કરી લીધા અને હવે પછી સોનામાં સુગંધ ભળી જાય જો એની ઉપર થોડોક આહાર મળી જાય આત્માનો તો એ પણ રાજ્યએ બહુ જ મોટી કૃપા કરી છે કે આત્માનો આહાર દરરોજ મળતો રહે બ્રહ્મપ્રિયાઓને। કારણ કે ઈન માટે કઈ બાંધે બંધ, આપણા માટે તો રાજ્ય એક પગે ઊભા છે, કેટલા પ્રબંધ કરેલા છે।
એ આપણને સમજાઈ જાય સમયસર તો ખૂબ સારું સુંદર સાજી. કારણ કે સમજવું એટલે જાગવું. અને આ વાત સમજાઈ જાય કે મારા માટે જ ધણી સવાર સવારમાં આ કાર્ય કરી રહ્યા છે, તો બધા જ કામ એક સાઈડ મૂકી અને અત્યારમાં તાજે તાજું ગરમા ગરમ લઈ લઉં. આપણને કોઈને એવી આદત હોય કે રોટલી ગરમા ગરમ જ તાવડીમાંથી સીધી ડીશમાં પડે એ જ એને ભાવતી હોય, અને પછી એ રોટલીને 1 મિનિટ થઈ જાય, થોડીક નરમ થઈ જાય તો રોટલી ન ભાવે. એમ છે આ તમે બધા એવા સુંદર સાથ છો જે લાઈવ શ્રવણ કરો છો, એ ગરમા ગરમ. અને બીજા સુંદર સાથ આરોગ્ય જ છે એવું નથી, પણ જેને ટેસ્ટી ખાવાની ગરમા ગરમ ખાવાની આદત થઈ ગઈ હોય એ સવારમાં 7:15 વાગ્યામાં તુરંત જ ફટાફટ બધા લાઈવ શ્રવણ કરે છે, સાંભળવા બેસી જાય છે. તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ, બહુત બહુત શુભકામના સુંદર સાથજી. કારણ કે આ વાણી કાલે આપણે શ્રવણ કર્યું. લક્ષ્મીજીએ કેટલા કલ્પાંત સુધી તપ કર્યું? 7 કલ્પાંત અને 86 જુગ આપણે કઈ તપ કરવું પડ્યું? બિન કસની બિન ભજન દિયો ધામ ધની ખસમ. કાંઈ જ નહીં. આપણી ઘરે નથી ક્યાંય જવું પડતું, 1 રૂપિયાનું ટિકિટ ભાડું ક્યાંય ખર્ચ કરવું પડતું નથી, સમય બગાડવો પડતો નથી, અને આપણી જ ઘરે ને આપણા મોબાઈલમાં આસાનીથી આવી જાય તપ કરવા. લક્ષ્મીજી કેતુમાલ ખંડમાં વૈકુંઠ ધામથી સંસારમાં આવ્યા તપ કરવા માટે. શું કામ? એને ખાલી એટલું જ શ્રવણ કરવું હતું કે ધણી તમે સર્વશ્રેષ્ઠ છો. ભગવાન વિષ્ણુને કીધું કે મને એવું લાગે છે કે તમે તો સર્વશ્રેષ્ઠ છો ને તમે કોનું ધ્યાન ધરો છો. એટલું જ શ્રવણ કરવા માટે અસમર્થ ભગવાન વિષ્ણુની જુબાન ન કહી શકી, અને આવેશ આક્રોશમાં આવીને લક્ષ્મીજી તપ કરવા લાગ્યા. સંસારમાં આવવું પડ્યું ક્યાંથી ક્યાં. આપણે ક્યાંય જવું પડે છે સુંદર સાથજી? રાજજી હરેકના દિલમાં બેસી અને વચન કહે, એસા જાગ્રત વચન કહે. જાગ્રત વચન अपनापन ऐसे करे, हृदय में बैठ के વચન કહે. કે એટલું અપનાપન કરે છે, અપનત્વ બતાવે છે રાજજી, કે હૃદયમાં બેસી અને વચન કહેવડાવી રહ્યા છે અને સંભળાવી રહ્યા છે, ને આપણે શ્રવણ પણ કરી રહ્યા છીએ ને આપણને સમય પણ મળી જાય છે. એક લવાને કારણે લક્ષ્મીજીને એક જ શબ્દ સુણવો હતો કે એક લવાને કારણે લક્ષ્મીજી રાણી 7 કલ્પાંત લગે તપ કરવા તોહે ન કહેવાણી. 7 કલ્પાંત કલ્પાણી તોહે આ વાણી ન કહેવાણી. અને એ જ વાણીની અંદર કીધું કે આ વાણી જો તું લઈ લે તો અર્ધ લવે તારો અર્થ સરે. એ વાણી આપણા માટે છે સુંદર સાથજી. લક્ષ્મીજી માટે તો ભગવાન વિષ્ણુને ફરી પાછું આ વાત હતી ક્યારની? આ તો સુખદેવ મુનિએ ભાગવતમાંથી આપણને દ્રષ્ટાંત કાઢી અને અમારી ઇન્દ્રાવતીએ મને ને તમને સમજાવવા માટે કે સુંદર સાથજી જુઓ આ વાણી સંસારમાં આવી કેના માટે આવી? આપણને અનાયાસે પ્રાપ્ત થઈ ગઈ. આ વાણીને પ્રાપ્ત એક લવો સાંભળવા માટે પણ ઋષિ મુનિઓના 88,000 ઋષિ મુનિઓના હિમાલયની કંદરાઓમાં ગુફાઓમાં આના એક શબ્દ શ્રવણ કરવા માટે રાફડા થઈ ગયા. હજારો વર્ષ તપસ્યા કરી કે આ વાણીને કારણે કઈ ભૈરવ જંપ આવે, આ વાણીને કારણે તિલ તિલ દેહ કટાવે. એક શબ્દ સાંભળવા માટે વેદો પણ ક્યાં ગયા કે અગમ કહે વેદ ઉલ્ટે પીછે નેત નેત કર ગાયા, પર ખબર ન પડી બિંદ કહા સે ઉપજ્યા, તાથે નામ નિગમ ધરાયા. એ વેદોને પણ ખબર ન પડી, ક્યાં સુધી એની પહોંચ હતી ત્યાં સુધી ગયા.
ઉલટા લટક્યા, પણ ખબર ન પડી કે આ બિંદુ ક્યાંથી પ્રગટ થયું, એ પરમ તત્વ ક્યાં છે એની ખબર ન પડી. અને એ પરમ તત્વ આજે મારા ને તમારા દિલની અંદર, આપણે દરરોજ કહીને, અર્શ તુમ્હારા મેરા દિલ હૈ, તુમ આયે કરો આરામ, सेज बिछाओ रुच रुच के, यही तुम्हारा विश्राम, अर्श तुम्हारा मेरा दिल है, तुम आए करो आराम, खिलवत खाना अर्श का बैठे, बीच तखत श्यामा श्याम, मस्ती दीजे अपनी ताहे, गलिता हो यही ठाम. કે આપણા હૃદયની અંદર બેઠા છે, ક્યાંય શોધવા જવાની જરૂર નથી. આ જુઓ, આપણી પેલા કેટલાએ તપસ્યા કરી, કેટલાએ દેહ જ દમ્યા, કેટલાએ અગ્નિના પાન કર્યા, છતાં એને પ્રાપ્ત ન થઈ. અને અમારે તો બિન કસની બિન ભજન, દિયો ધામ ધની ખસમ. એ વાણી આપણા માટે છે. અને દુનિયાવાળાને તો એમ થાય છે કે લોક જાનો આએ અસુરો કારણ, કે લોક જાણે છે કે અસુરોને મારવા ભગવાન વિષ્ણુ આવ્યા છે, પણ ના, એને મારવા નથી આવ્યા. સંસારમાં શું કામ આવ્યા? ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને પોતાના આરાધ્ય, પોતાના ઈષ્ટની પહેચાન કરાવવા માટે આ સંસારમાં આવ્યા, કે મારા ઈષ્ટ કોણ છે એની ઓળખાણ કરાવવા માટે આ દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુએ લીલા કરી અને એને બતાવ્યું, ચહેન કરીને બતાવ્યું. માધવપુરના મંડપ, માધવપુરમાં નથી કુંડિનપુર કે નથી દ્વારિકા, વચમાં રસ્તામાં જ ત્યાં ચોરી રચી અને ફેરા ફરતા હતા. ત્યાં ગાતા ગાતા લીધું વ્રજ નામ, ત્યારે ભોંય પડ્યા ભગવાન, મૂર્છિત થઈ ગયા, યાદ આવી ગઈ. અને એ યાદ હવે લક્ષ્મીજી રૂકમણી ચહેન કરી કે ઈશારાથી એ સમજી ગઈ. ત્યાં સુધી ભગવાન મૂર્છિત રહ્યા, કે શું કામ મૂર્છિત રહ્યા હશે? એને કીધું તું ચહેન કરીને બતાવીશ. ત્યારે લક્ષ્મીજીને દર્શન થયા, અને એ દર્શન પણ પ્રતિબિંબના થયા. સુદર્શનજી, ત્રિધા લીલાને સમજવી બહુ અટપટી છે. એટલે જ સંતોએ કીધું કે એ તો ગતિ હે અટપટી, झटपट लिखे ना कोई, जो मन की खटपट मिटे तो झटपट दर्शन होय कबीरा, झटपट दर्शन होय. આ અટપટી છે લીલા, ત્રિધા લીલા, 3 પ્રકારની લીલા, વૈકુંઠની, ગોલોકની અને પરમધામની લીલા. એ સમજી જઈએ એટલે બધા જ પ્રશ્ન તુરંત જ સોલ થઈ જાય. અંદર જે તરંગ પ્રશ્નના ઉઠતા હોય ને, કે આમ કેમ હશે, આમ કેમ હશે, પણ તુરંત જ સોલ થઈ જાય. સુંદરસાજી, ત્રિધા લીલા સમજાઈ જાય ત્યારે. અને ત્રિધા લીલાનો આપણે વિશિષ્ટ પ્રસંગ આજ ગ્રંથની અંદર લાસ્ટમાં આવશે, જાગણીનું પ્રકરણ. ત્યારે આપણે ખૂબ વિસ્તારથી જોશું ત્રિધા લીલા. એટલે કહે છે, ક્યાં સમજે લોક અંદર કી બાત, દેખલાવીને લક્ષ્મીજી કો આયે સાક્ષાત. લક્ષ્મીજીને બતાવવા માટે જ વૈકુંઠથી આ મૃત્યુ લોકમાં ભગવાન વિષ્ણુ આવ્યા. એ ચિત્ત મેં વિચારો સહી એ ઈશારત સુકે કહી. તમે સુંદર સાથ તમારા હૃદયમાં ધારણ કરો. આ ઈશારામાં એક દ્રષ્ટાંતના રૂપમાં સુખદેવ મુનિએ વાત કરી છે ભાગવતમાં. એ લીલા સુકે નિકે કર ગાય, લીલાનું વર્ણન સારી રીતે વર્ણન કર્યું છે. લક્ષ્મીજી કો ભગવાને દેખાય, અને જેને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને સંકેત દ્વારા સમજાવ્યું.
ये व्रज लीला जो अपनी जाकी अस्तुत करत है धनी, पहले जो धन लीला तुम व्रज में करी, अक्षर सदा शिव चित में धरी। આ આપણે બ્રહ્માત્માઓની અખંડ વ્રજ લીલા છે। 11 વર્ષ અને 52 દિવસ સુધી લીલા થઈ એ આપણા બ્રહ્માત્માઓની અખંડ વ્રજ લીલા છે, જેની સ્તુતિ સ્વયં આપણા સદગુરુ ધણી શ્રીદેવ ચંદ્રજી મહારાજ કરી છે। ક્યાં? ગાંગજીભાઈની ઘરે। વ્રજ ઓર રાસ કો બળો જો દિખાયો બોજ, વ્રજ અને રાસની લીલાથી જ સુંદર સાથને અવગત કરતા। શું કામ? સુંદર સાથ આવ્યા, ભૂલી ગયા કેને વ્રજની લીલા કહેવાય, કેને રાસની લીલા કહેવાય, અને એને સદગુરુ મહારાજે સારી રીતે સમજાવી કે આપણે જ વ્રજમાં હતા ને આપણે જ રાસમાં હતા। હમ હી આયે व्रज में, हम ही आए रास, यही तमाशा देख के घरों बैठे तित। हम ही आए व्रज रास में, हम ही आए इत, यही तमाशा देख के घरों बैठे तित। કે વ્રજ રાસમાં પણ આપણે હતા અને આપણે અત્યારે પણ અહીંયા છીએ। यही तमाशा देख के આ ખેલ જોઈ અને પાછા ઘરે જાગૃત થવાનું છે। रासलीला जो तुम बन में कीधसो, अक्षर स्वरूपे ग्रही जागृत बुद्ध। અને વ્રજની લીલા ક્યાં અખંડ થઈ? અક્ષર બ્રહ્મના ચિત્તમાં। અને રાસની લીલા અક્ષર બ્રહ્મની બુદ્ધિમાં અખંડ થઈ। એમાં ઇન્દ્રાવતી કહે છે આ વ્રજ અને રાસ ભગવાન સદાશિવ અક્ષર બ્રહ્મે એના બુદ્ધિ અને ચિત્તમાં અખંડ કર્યા છે। એનું પ્રતિબિંબ લક્ષ્મી દેવીને બતાવે છે, રૂકમણીને બતાવે છે, ભગવાન વિષ્ણુ ચહેન કરીને। તો વચન તુમકો કહે જાય, જો તુમ ધામ કી લીલા માહે, ब्रज बालो पीयूषो, ए वचन आपन को कहत है। जे आ शब्दो तमने એટલા માટે ઇન્દ્રાવતી કહે છે, કહેવામાં આવે છે કે તમે સ્વયં ધામની લીલામાં રમણ કરનારા છો। તમે ક્યાંના છો? ધામના। કે જાગો જાગો ને ધામના સાથી, કે જાગતા કેમ નથી, તમને શ્રીજી સાહેબજી જગાડે, કે જાગતા કેમ નથી। કે સ્વયં ઇન્દ્રાવતી કહે છે કે તમે પરમધામમાં રમણ કરનારા છો અને તમારા માટે એટલે હું શબ્દ લઈને આવી છું। રાસમીને ખેલાએ શ્રી, એ જ વ્રજ વલ્લભ, એ જ જે પરમધામમાં હતા, એ જ વ્રજ વલ્લભ, વ્રજમાં હતા એ, રાસમાં હતા એ જ શ્રી શ્રી કૃષ્ણ શ્રી દેવચંદ્રજીના રૂપમાં આવ્યા સંસારની અંદર અને આપણને બધાને આ વચન તારતમના માધ્યમથી સમજાવી રહ્યા છે। કોણ? જે વ્રજમાં સ્વરૂપ હતું, જે રાસમાં સ્વરૂપ હતું, એ જ સ્વરૂપ સદગુરુના રૂપમાં, દેવચંદ્રજીના રૂપમાં સંસારમાં પ્રગટ થયું છે। તો તમે તેને ઓળખી જાઓ। रासमीने खेलाए, जिने प्रगट लीला करी है तिने, धनी धाम के कहलाए, ये जो साथ को बुलावन आए। हमको जगाने आए श्री प्राणनाथ, जागो ने रूहो बहुई पर भात। हमको जगाने आए श्री प्राणनाथ, जागो ने रूहो अब हुई पर भात। કોણ જગાડવા આવ્યું? એ જ સ્વરૂપ રાસમીને ખેલાય, જીને કે રાસ મંડળમાં આપણને જે શ્રી કૃષ્ણજીએ રમણ કરાવ્યું હતું તે લીલાને પણ તેમણે જ સદગુરુના રૂપમાં આવીને પ્રગટ કરી આ સંસારમાં। ધની ધામ કે કહેલાય, પરમધામના ધણી સુંદર સાથને બોલાવવા માટે સદગુરુના રૂપમાં આવ્યા છે। તો સદગુરુનો હાથ, આપણો હાથ સદગુરુ પકડી લે તો કેવું સારું। આપણે એવા પાત્ર બની જાય, એવા યોગ્ય બની જાય કે આપણો હાથ આપણા સદગુરુ પકડે।
આપણે સદગુરુનો હાથ પકડશું સુંદર સાધજી, તો આ માયાના ભવંડરમાં ચોક્કસ છોડી દેશું. પણ જ્યારે સદગુરુ હાથ પકડશે ત્યારે ક્યારેય છોડશે નહીં. એટલે કહે છે ઇન્દ્રાવતી, એને તમે તમારો હાથ પકડાવી દો. તુમ કારણ મેં કહ્યા દ્રષ્ટાંત, જીવશો વચન વિચારો એકાંત. ઇન્દ્રાવતી કહે, તમારા માટે મેં આ દ્રષ્ટાંત કહ્યું. દ્રષ્ટાંતને સમજવાની જરૂર પડે સુંદર સાધજી. અસલ હોય તો નકલને સમજવાની શું જરૂર? આપણી સામે અસલ હોય તો. પણ અસલ સમજવા માટે નકલની દ્રષ્ટાંત આપે છે. સંસારની વાત કરું છું, આ દ્રષ્ટાંતની વાત નથી કરતી. ઘણી વખત આપણને કોઈ લીલા સમજાતી ન હોય તો ઘણી વખત દ્રષ્ટાંતથી નિવેદન કરું છું. અને દ્રષ્ટાંત આપીને એટલે તુરંત જ સમજાઈ જાય. કારણ કે આપણને મસાલાવાળું ભાવે, મસાલા વગર આપણને ભાવતું નથી. સંસારમાં આવી અને આપણે એવા ટેસ્ટી થઈ ગયા કે આપણને બોલ્ડ કરેલું ભાવતું નથી. એમાં મસાલા હોય, તડકા લગાવેલા હોય તો જ ભાવે. એમ પરમધામની વાત સીધે સીધી ઓરિજિનલ ગળે ઉતરતી નથી. એને અહીંનો તડકો લગાવો તો જ ટેસ્ટ આવે. ઇન્દ્રાવતી કહે છે, તુમ કારણ મેં કહ્યા દ્રષ્ટાંત, તમારા માટે મેં આ લક્ષ્મીજીનું દ્રષ્ટાંત કહ્યું. જીવશો વચન વિચારો એકાંત, એકાગ્ર ને એકાગ્ર મને એકાંતમાં તેના પર તમે વિચાર કરજો. વૈકુંઠ થોર તિતકા જ્ઞાન, વૈકુંઠ જેવું ઉત્તમ સ્થાન, ત્યાંનું જ્ઞાન, અને ભગવાન વિષ્ણુ જેવા વક્તા અને લક્ષ્મીજી જેવા શ્રોતા બન્યા છે. આને સમજવા માટે તેમણે અનેક પ્રકારે તપસ્યા કરી. તેમ છતાં એક શબ્દ પણ તેને સાંભળવા મળ્યો નથી. અને હે સુંદર સાધજી, તમે તો પરબ્રહ્મ પરમાત્માની અપૂર્વ નિધિ ગ્રહણ કરી અને બેઠા છો. હવે હું તમને સમજાવું. હું ઇન્દ્રાવતી કહે છે, અપૂર્વ નિધિ લઈ અને તમે બેઠા છો. હવે એ ઉપર હવે શું કહું? બીજા નામ તે કેના લઉં? આ ભગવાન વિષ્ણુનું જ દ્રષ્ટાંત તમે જોઈ લ્યો. ઇન્દ્રાવતી કહે છે કે તમે કઈ નિધિ લઈ અને બેઠા છો કે બહુ ધન લાવ્યા ધની ધામથી, વિધ કે પ્રકાર. કે ધન તો ધનીએ બહુ તક દિયા, પર લિયા ન. હું કહું તમને, હરામખોર. ધન તો પરમધામથી બહુત લાવ્યા ધણી, પણ આપણે તેને લઈ શક્યા નહીં સમયસર. તો ભી ન પાયા એક વચન, તુમ ધામ ધલી લે બેઠે ઇન. કે એને આટલી તપસ્યા કરી, એક લવો ન શ્રવણ કરી શક્યા, અને તમે કઈ ધન લઈ અને બેઠા છો? કયું ધન લઈ અને બેઠા છો એની ઉપર તમે વિચાર કરજો. અજહો ના તુમ ટાલો ભરમ, ક્યો ના કરત હો જીવ નરમ. હજી તમે તમારી ભ્રમને મિટાવતા નથી, શંકા કુશંકાઓને દૂર કરતા નથી. ક્યો ના કરત હો જીવ નરમ. તમે તમારા જીવને, તમારા આત્માને ઓળઘોળ કેમ કરી નાખતા નથી? એ નવતનપુરી જો કહી નગરી, શ્રી દેવચંદ્રજીએ લીલા કરી. આ શ્રી 5 નવતનપુરી ધામની અંદર લીલા થઈ. શ્રી 5 નવતનપુરી ધામ સતની ભૂમિ છે સુંદર સાથજી. ત્યાં વ્રજની અને વ્રજની લીલા સદગુરુ મહારાજે પ્રગટ કરી. સંસારમાં જે વ્રજ મંડળ છે એ વ્રજ મંડળમાં જાઓ અને નવતનપુરી વ્રજની ભૂમિથી કમ નથી. નવતનપુરીની ભૂમિ પવિત્ર પાક છે. સદગુરુની અંદર વ્રજની લીલા, રાસની લીલા, પરમધામની લીલા, ગોલકધામની લીલા, વૈકુંઠની લીલા, બધું જ સદગુરુની અંદર 5 દિવ્ય શક્તિ સમાહિત છે. અને સ્વયં સદગુરુ અક્ષરાતીત કૃષ્ણ અને શ્યામા મહારાણીના રૂપમાં
2 in 1 માં શ્રી 5 નવતનપુરી ધામ બિરાજમાન છે. તો શ્રી 5 નવતનપુરી ધામ વ્રજની ભૂમિ છે ને છે. ત્યાં સતની લીલા થઈ છે, એટલો આનંદ આવે. શ્રી 5 નવતનપુરી ધામના દર્શન કરીએ કે વારણે જાવ વનરાય વલ્લભ તણી, ઝાકી શીતલ સકોમલ છાય. એ નવતનપુરી ધામમાં કહીએ. નવતનપુરી જો કહી નગરી, ઇન્દ્રાવતી કહે છે શ્રી દેવચંદ્રજીએ લીલા કરી કે અહીંયા તમે હજુ ભરમને મટાવતા નથી, હજુ તમે વ્રજ અને વ્રજમાં દોટ લગાવો છો. વ્રજ આપણું નવતનપુરી છે. વ્રજ એટલે પ્રાપ્ત. વ્રજનો શાબ્દિક અર્થ થાય પ્રાપ્ત. ત્યાં તમે જાઓ, એ ધામની અંદર ઓટોમેટિક બધું પ્રાપ્ત થઈ જાય. સદગુરુ મહારાજ બાહ ફેલાવીને બેઠા છે, ક્યારે મારા ધામના સાથી આવે અને હું ક્યારે એને ગળે લગાવું. ઇન્દ્રાવતી કહે છે કે હજુ તમે કેમ નરમ થતા નથી? આ એ ધામ છે કે જ્યાં સદગુરુ મહારાજે પરમ ધામની દિવ્ય લીલાઓ પ્રગટ કરી. એ પ્રગટ વચન કિએ અપાર, તો ભી ના હુઈ તુમે શુદ્ધ સાર. પ્રગટ વચન કહ્યા તો પણ તમને શુદ્ધ કે સારને સમજો તો શુદ્ધ આવે ને, પણ હજુ તમે સમજી શક્યા નથી. છોડો અમલ માયા જોર કર, કે માયાના ઝેર ભર્યા ઘેનથી દૂર થઈ જાઓ. માયા નથી કોઈ ઘેન ગારણ, તો જગાવીએ જાગે જી. એવી કોઈ ઘેન ગારણ માયા નથી કે તમે જાગો નહીં. માયા તો એક હલકી સી છે, ફૂંક મારીને પણ ઉડાડી શકાય. પણ આપણે અંદર એટલી બેસાડી દીધી, એટલી ફિટ કરી દીધી સુંદર સાથજી, એને આપણે નીકાળી શકતા નથી. ક્યાંય ને ક્યાંય એ અટવાયેલા જ રહીએ છીએ. ઇન્દ્રાવતી કહે પ્રગટ વચન કિએ અપાર. આવા વચન તમને કહ્યા તો ભી ના હોય તમે શુદ્ધ સાર. તમને તોય પણ આ સાર લીધો નથી તો તમને શુદ્ધ આવતી નથી. છોડો અમલ માયા જોર કર. માયાની ઘેનની નિદ્રાને તમે છોડો. જીવ જગાવો વચન ચિત્ત ધર. તણીના વચનો પર વિચાર કરી અને તમે તમારા જીવને જગાવો. સુંદર સાચી. ઇન્દ્રાવતી કહે એ માયા દેખો ન્યારે હોય ભય તારતમ કી રોશનાઈ દોએ. એ વાણી શ્રી ધનીજીએ દઈ, સો આત્મ કે અંદર તુમ ક્યો ના ગ્રહી. કે આ માયા અલગ થઈને, આ માયાથી તમે અલગ થઈને જુઓ, અનાસક્ત થઈને જુઓ. એની અંદર આસક્તિ ન રાખો. એમ કહીને કે આ મારું કાંઈ નથી, આપણું કાંઈ નથી, કાંઈ જ નહીં. એટલી બધા જ ને મને ને તમને ખબર જ છે કે આપણું આમાં કાંઈ જ નથી, છતાં આપણે એની અંદર કેટલા ગરકાવ છીએ. ઇન્દ્રાવતી કહે તમે માયાથી અલગ થઈ અને અનાસક્ત થઈને જુઓ. સદગુરુએ 2 વાર સ્વયં, એક વાર સ્વયં પ્રત્યક્ષ રૂપે અને બીજી વાર ઇન્દ્રાવતી કહે છે મારા હૃદયમાં બેસીને તારતમ જ્ઞાનનો પ્રકાશ કર્યો. કે તારતમ દેખ વિચાર કે પીઉલ્યાએ બેર દોય. એતી આગ સિર પર જલી, તું રહ્યા ખાગડું સોઈ. કે 2 વખત સદગુરુ આવ્યા, પ્રત્યક્ષ રૂપે આવ્યા સદગુરુ. ત્યારે ઇન્દ્રાવતી કહે છે આપણે ઓળખી ન શક્યા. થોડીક ઓળખાણ કરી લીધી હોત તો સદગુરુ જાત પણ નહીં. એ સદગુરુ ઇન્દ્રાવતીના હૃદયમાં બીજી વાર આવ્યા કે દૂજી બેર માયા મેં દેહ કોણ ધરે, અમારા લાડ પૂરણ કોણ કરે. દૂજી બેર માયા મેં દેહ કોણ ધરે. અમારા લાડ પૂરણ કરવા માટે 2 વખત અમારા ધણી સંસારમાં આવ્યા. માયા ગુણ સબ કરો હાથ, પહેચાનો પ્રાણ કો નાથ. માયાથી ઉત્પન્ન થયેલા ગુણ અંગ ઇન્દ્રિયોને પોતાના વશ કરો, વશમાં કરી લો. અને પ્રાણનાથ સદગુરુને તમે ઓળખી લો. અમે એતા આત્મ સો કરો વિચાર, કોણ વચન કરે
આધાર કહ્યા. હવે પોતાના આત્માથી એટલો વિચાર કરો કે આપણા પ્રાણાધારે ક્યાં ક્યાં વચન કહ્યા છે, મારા માટે કેવા વચન કહ્યા છે, એ આમાંથી તમે ડૂબકી મારી અને શોધી લો. ચોલો જીવ વિકાર ન કાટે, જ્યો છીટ ના લગે ઘડે ચીકણે. જ્યાં સુધી વિકાર ન જાય ત્યાં સુધી તો ઉપરા ઉપર તારતમ તમે લીધા જ કરો, પણ વિકાર ન જાય ત્યાં સુધી ચીકણા ઘડા છીએ. ચીકણો ઘડો હોય એમાં તમે પાણી રેડો, એક બૂંદ પણ એમાં પાણીની ટચ થાય, ટકે જ નહીં, સીધું જ પાણી રડી જાય. એમાં આપણે કેવા ઘડા થઈ ગયા છીએ? ચીકણા ઘડા. ઇન્દ્રાવતી એનું પણ દ્રષ્ટાંત આપે છે કે જોલો જીવ વિકાર ન કાઢે, વિચાર કરીને વિકાર મુક્ત ન થાય ત્યાં સુધી જો છીટ ના લગે ઘડે ચીકણે, ત્યાં સુધી એને એક બુંદ પણ લાગશે નહીં. ઇન્દ્રાવતી કહે સુનો સાથ જીન છોડો અપનો પ્રાણનાથ. ઇન્દ્રાવતી કહે છે, હે સુંદર સાથજી સાંભળો અને પ્રાણનાથને તમે ઓળખી લો કે જે મને ને તમને લેવા જ આવ્યા છે. મને ને તમને તો લઈ જશે પણ દુનિયાને અખંડ કરી અને જશે એવા પ્રાણનાથ આ સંસારની અંદર આવ્યા, એને તમે ઓળખી લો. ફેર ના આવે એ અવસર, જીન હામ લે જાગો ઘર. થોડે મેં કહ્યા અતિ ઘના, જાન્યા ધન તો કોઈએ અપના. કે ફેર આવો અવસર આવવાનો નથી, વારે આ અવસર આવવાનો નથી. તેથી પોતાની બધી માયાવી ઈચ્છાઓનો ત્યાગ કરીને પરમધામમાં જાગૃત થઈ જાઓ. થોડા જ શબ્દોમાં ઇન્દ્રાવતી કહે છે, થોડે મેં કહ્યા અતિ ઘના, મેં થોડા જ શબ્દોમાં કહ્યું છે. ધન ક્યો ખોઈએ અપના, આપણાથી પરિચિત એવા સદગુરુ રૂપી ધનને આપણે શા માટે ખોઈ રહ્યા છીએ? કે અર્ધ લવે અરથ સરે, એવું ધન લઈ અને થોડામાં ઇન્દ્રાવતી કહે છે કે હું તમને કહી રહી છું, હમ આગે ના સમજે ભયે ઢીઢ તો દઈ દેવચંદ્રજીએ પીઠ. આપણે પેલા પણ ન સમજી શક્યા એટલે સદગુરુ અંતર ધ્યાન થયા. ના તો કયો છોડે સાથ કો, એ જો કછું કિયા હોય સને. શું કામ સાથને છોડે? જો આપણે થોડોક પણ એને સ્નેહ કર્યો હોત તો એ આપણે ઓળખી ગયા હોત તો સદગુરુ ક્યારેય આપણને છોડવાના હતા નહીં. અબ ફેર આયે દુજા દે દર, દયા આપન ઉપર અતિ કર. ફરી પાછા મારા હૃદયમાં ઇન્દ્રાવતી કહે છે કે આવ્યા અને હવે ફરી પાછા આપણી ઉપર કૃપા કરીને આવ્યા અને આ વચન કહેવડાવી રહ્યા છે. અબ એ ચેતન કર દિયા અવસર. આ અવસરને જાગણી બ્રહ્માંડ છે, આપણને ચેતાવી દીધા છે. ચેતવું જોઈએ, આપણે ચેતાવી દીધા છે. જે હસતે બેઠે જાગીએ કર, જેનાથી આપણે બધા જ સુંદર સાથ હસીને પરમધામમાં જાગ્રત થઈશું. સબ મનોરથ હુએ પૂરન, એ જો વાની વિચારો અંતઃસ્કરણ. કે સબ મનોરથ હુએ પૂરણ, બધા જ અંતઃકરણ કરીને અંતઃકરણથી આપણે વિચાર કરીએ ને સુંદર સાજી, તો આપણી બધી જ મનોકામના પૂર્ણ થઈ ગઈ છે. તારતમ આવ્યા પછી અંધારું રહ્યું નથી, એ અંધારાને આપણે ઉલેચ્યા રાખીએ છીએ. આ તો ઇન્દ્રાવતી કહે ફેર. ઇન્દ્રાવતી તો વારંવાર એટલા માટે કહી રહી છે કે ધામ ધણી આપણા ઉપર અપાર કૃપા કરી છે. આ ચોપાઈને આપણે દોહરાવી દઈએ. સમય પૂરો થઈ ગયો અને હવે કહેવું છે પણ એમ થાય છે કે સુંદર સાથને કેમ કહું. લગભગ 20 દિવસની રજા રહેશે. જવું છે સૌરાષ્ટ્રમાં. કાલથી અમદાવાદ પંચદશાબ્દી મહોત્સવ શરૂ થાય છે, ત્યાં પણ હાજરી લાગશે અને ત્યાંથી સીધું સૌરાષ્ટ્રમાં જવું છે. જો ત્યાં નેટવર્ક આવશે તો, પણ ત્યાં સ્થિર રહેવાનું નથી. એક દિવસ આજે તો અહીંયા તો કાલે, એટલે કદાચ નહીં જ થશે. અને થશે તો હું કોશિશ કરીશ સુંદર સાથજી, લગભગ 15 તારીખ સુધી, આજે 26 તારીખ છે ને,
15 તારીખ સુધી સવારે અમૃતની એક બૂંદમાં રજા રહેશે. તો તમે બધા રિપીટ કર્યા કરજો અને શ્રવણ આગલા પાછલા એપિસોડ રિપીટ કરી અને શ્રવણ કરતા રહેજો. 15 તારીખ સુધી તો લગભગ રજા રહેશે જ, વર્ષના શરૂઆતમાં જ. પણ પ્રોગ્રામ છે એટલે શું કરવાનું સુંદર સાથજી, તમે બધા સમજદાર છો. અને ઘણું બધું કારણ કે કાલથી મહામહોત્સવ શરૂ થશે તો આખો દિવસ 7 દિવસ સુધી લાઈવ ટેલિકાસ્ટ હશે જ. ફરી પાછું 76 વિનુભાઈને ત્યાં 3 તારીખથી શરૂઆત થશે શ્રીમદ ભાગવતની. જે વક્તા અમદાવાદમાં છે એ જ અમારા પ્રખર પ્રવક્તા ભાગવત ભાસ્કર સુધાકરજી મહારાજ, તેમનું પણ ત્યાં 7 દિવસ લાઈવ થશે. તો તેમાંથી આપણે રસપાન કરી લેશું ને ડૂબશું. 15 તારીખ આવતા વાર નહીં લાગે. એટલે રજા રાખવા બદલ હું પણ ક્ષમા પ્રાર્થિક છું, ક્ષમા કરી દેજો. ફરી પાછા મળશું આપણે 16 નવેમ્બરે. ત્યાં સુધી આજના અને ત્યાં સુધીના પ્રણામ. આજની ચર્ચાને વિરામ આપીએ. મળશું આપણે 16 તારીખે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.